જૂનાગઢમાં શિયાળાની શરૂઆત થતાં સક્કરબાગ ઝૂ તંત્ર થયું સજ્જ। હાલ શિયાળાની શરૂઆત થઈ હોય અને ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો હોય ત્યારે સક્કરબાગ ઝૂ તંત્ર દ્વારા પશુ પ્રાણી અને પક્ષીઓને ઠંડીથી બચાવવા અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ વર્ષે શિયાળાના સિઝનમાં વિવિધ પ્રાણીઓ જેમ કે માંસાહારી, તૃણાહારી, સરીસૃપ વર્ગ, પક્ષી વર્ગ ને કડકતી ઠંડથી બચાવવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવી ગયા છે। આમાં સૌપ્રથમ તો એ તમામ જીવોના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે। ખોરાકમાં વધારે કરવાથી આના મેટાબોલિઝમ થોડો એમ તરીકાનો થશે કે આને ઠંડ થોડી ઓછી લાગે। આના સિવાય દરેક જાનવરનો અમે સીસીટીવીથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને વેટનરી ડૉક્ટર પણ એવો કોઈ અગર અસુવિધા કોઈ પ્રાણી યા પક્ષીને થાય તો તરત જ આનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે। આને સિવાય જેટલા પાંજરાઓ છે તમામને ગ્રીન નેટથી ઢાંકવામાં આવ્યો છે। માંસાહારી પ્રાણીઓના જો પાંજરાઓ છે આમાં સૂકો ઘાસ પણ પાથરવામાં આવ્યો છે અને જો સરીસૃપ વર્ગના પ્રાણી છે આને એન્ક્લોઝરમાં બલ્બ અને માટલા રાખવામાં આવ્યા છે તાકી એ શરદી અને ઠંડથી પોતાનો બચાવ કરી શકે।